આ વિશ્લેષણ લેખક પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે કર્યું છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં એક અત્યંત રોમાંચક અને વૈજ્ઞાનિક સફરની શરૂઆત કરીએ. આપણે એક એવા અદ્ભુત વિશ્વમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ જ્યાં ઋતુઓનું બદલાવું એ માત્ર વાતાવરણનો ફેરફાર નથી, સમજ્યા? એ એક અદ્ભુત જૈવિક પ્રક્રિયા છે. આ બદલાતી ઋતુઓ અને પક્ષીઓના વર્તન વચ્ચેનો જે ગાઢ સંબંધ છે ને, તે સાચે જ આશ્ચર્યજનક છે અને આજે આપણે તેને જ વિગતે સમજવાના છીએ. આખી વાતને સરળતાથી સમજવા માટે આપણે આ વિશ્લેષણને 5 મુખ્ય ઋતુઓના ક્રમમાં વહેંચીશું: વસંત, ઉનાળો, ચોમાસું, શરદ અને છેલ્લે શિયાળો. તમને જાણીને નવાઈ લાગશે કે કુદરતનું આ ઋતુચક્ર જ પક્ષીઓના જીવનની સર્વોચ્ચ માર્ગદર્શિકા બની રહે છે. હવે અહીં એક અત્યંત રસપ્રદ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે, જેને આપણે બાયોલોજિકલ ક્લોક એટલે કે સર્કેડિયન રિધમ કહીએ છીએ. જો થાય છે એવું કે સૂર્યપ્રકાશના સમયગાળામાં જે ફેરફાર થાય છે ને, જેને વિજ્ઞાનની ભાષામાં ફોટોપિરિયોડિઝમ કહેવાય છે, તે સીધી જ પક્ષીઓની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સક્રિય કરે છે. આ એક પ્રકારની જાદુઈ આંતરિક ઘડિયાળ જ છે. તે પક્ષીઓને ચોક્કસ સંકેત આપે છે કે ક્યારે પ્રજનન કરવું, ક્યારે જૂના પીંછા ખેરવવા અને ક્યારે હજારો માઇલ દૂર સ્થળાંતર માટે નીકળી પડવું. તો શરૂઆત કરીએ પહેલા તબક્કાથી: વસંત અને ઉનાળો. આ સમય છે નવા સર્જનનો અને સાથે સાથે આકરા સંઘર્ષનો પણ. વસંત ઋતુ આવતા જ દિવસ લાંબો થાય છે અને તેનાથી નર પક્ષીઓમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ વધે છે. બસ આ જ કારણ છે કે તેઓ મધુર ગીતો ગાવા લાગે છે અને પોતાનો વિસ્તાર જમાવવાનો પ્રયાસ કરે છે. પણ જેવો ઉનાળાની આકરી ગરમીનો પ્રકોપ શરૂ થાય કે તરત જ પક્ષીઓ ગરમીથી બચવા પોતાની ચાંચ ખુલ્લી રાખીને ગળાના સ્નાયુઓ ફફડાવા લાગે છે, જેને આપણે ગ્યુલર ફ્લટરિંગ કે પેન્ટિંગ કહીએ છીએ. આનાથી સાવ ઉલટું, ચોમાસામાં જ્યારે ભારે વરસાદ પડે ત્યારે આ જ પક્ષીઓ પોતાની પૂંછડી પાસે આવેલી પ્રીન ગ્લેન્ડમાંથી એક તેલયુક્ત પ્રવાહી કાઢે છે અને તેના વડે પોતાના પીંછાને કુદરતી રીતે જ વોટરપ્રૂફ બનાવી દે છે. છે ને કમાલની વ્યવસ્થા? અને આ વિશિષ્ટ બુદ્ધિમત્તાનો જો કોઈ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય ને, તો તે છે સુગ્રી. હા, બાયાવીવર. ચોમાસાના ભારે વરસાદથી પોતાના નાના બચ્ચાને બચાવવા માટે સુગ્રી પોતાનો માળો એવી અદ્ભુત રીતે ગૂંથે છે કે વરસાદનું પાણી સીધું જ નીચે સરી જાય. એટલું જ નહીં, તેઓ માળો બાંધવા માટે જગ્યા પણ એવી જ પસંદ કરે જ્યાં પાણી ભરાવાનો કોઈ જ ખતરો ન હોય. આ પક્ષીઓની આર્કિટેક્ચરલ સ્કિલનું એક જીવંત અને ઉત્તમ દૃષ્ટાંત છે. ત્યારબાદ કુદરતનો આ ઋતુચક્ર આગળ વધે છે શરદ ઋતુ તરફ. આ સમયગાળો પક્ષીઓ માટે ઊર્જા એકઠી કરવાનો અત્યંત મહત્વપૂર્ણ સમય છે. આ ઋતુમાં એક બહુ જ અગત્યની પ્રક્રિયા થાય છે, જેને કહેવાય છે મોલ્ટિંગ. સાદી ભાષામાં કહીએ તો પક્ષીઓના જૂના અને ઘસાયેલા પીંછા ખરી પડે છે અને આવનારા કાતિલ શિયાળામાં ઉડાન ભરવા તેમજ શરીરને ગરમ રાખવા માટે નવા મજબૂત પીંછા ઉગે છે. હવે આ આખી પ્રક્રિયામાં પુષ્કળ ઊર્જા ખર્ચાય છે અને એટલે જ તમે નોંધ્યું હશે કે આ સમય દરમિયાન પક્ષીઓ મોટાભાગે એકદમ શાંત અને અલિપ્ત થઈ જાય છે. તેમનું પૂરું ધ્યાન માત્ર ને માત્ર વધારે ખોરાક લેવા પર જ હોય છે, કારણ કે તેઓ ભવિષ્યની પેલી લાંબી સફર માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યા હોય છે. અને પછી અંતે આવે છે શિયાળો. પક્ષીઓના જીવનનો એક ઐતિહાસિક અને મહાકાવ્ય સમાન સ્થળાંતરનો સમય. ઉત્તર ગોળાર્ધમાં જ્યારે કાતિલ બરફ વર્ષા થાય અને ખોરાકની તીવ્ર અછત ઊભી થાય, ત્યારે પક્ષીઓ પોતાની યાત્રા શરૂ કરતા પહેલા અતિશય ખોરાક ખાઈને શરીરમાં ચરબી જમા કરવા મજબૂર બને છે. વિજ્ઞાનમાં આ વિશિષ્ટ સ્થિતિને હાઇપરફેજિયા તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે ભેગી કરેલી ચરબી એટલે કે સબક્યુટેનિયસ ફેટ ખંડો પાર કરવાની હજારો માઇલ લાંબી ઉડાન માટે સાક્ષાત બળતણ એટલે કે ફ્યુએલનું કામ કરે છે. હવે જરા વિચાર કરો, કોઈપણ આધુનિક નકશા કે જીપીએસ સિસ્ટમ વગર આ પક્ષીઓ હજારો કિલોમીટરનો એકદમ અચૂક રસ્તો કેવી રીતે શોધી રહેતા હશે? ખરેખર માન્યામાં ન આવે તેવી વાત છે. રસ્તો શોધવા માટે તેઓ સૂર્યની દિશા, રાત્રે તારાઓની ચોક્કસ સ્થિતિ, પવનની દિશા અને સૌથી અગત્યનું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રોનો અદ્ભુત રીતે ઉપયોગ કરે છે. આ ચુંબકીય શક્તિને પારખવાની તેમની આ કળાને મેગ્નેટો રિસેપ્શન કહેવાય છે. છે ને વિસ્મયજનક? આવી લાંબી, કઠિન અને થકવી દેનારી યાત્રા કરીને દર શિયાળામાં હજારો યાયાવર પક્ષીઓ આપણા ગુજરાતના મહેમાન બને છે. નળ સરોવર,
થોડ અને ખીજડીયા જેવા આપણા ઝડપલાવિત વિસ્તારોમાં તેઓ ઉતરી આવે છે. આ સમૃદ્ધ વેટલેન્ડ્સ તેમના માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન બની જાય છે અને જોતજોતામાં આખું પર્યાવરણ જાણે એક જીવંત મહોત્સવમાં બદલાઈ જાય છે. શિયાળાની સવારનું આ મનોરમ દૃશ્ય એ બીજું કંઈ નહીં પણ કુદરતના અદ્ભુત ઋતુચક્રનું જ પરિણામ છે. પરંતુ આટલા પ્રાચીન અને અત્યંત નાજુક ઋતુચક્ર પર હવે એક બહુ જ મોટો અને અદૃશ્ય ખતરો મંડરાઈ રહ્યો છે અને તે છે ક્લાઇમેટ ચેન્જ એટલે કે હવામાન પરિવર્તન. ચાલો સમજીએ કે આ આધુનિક સમસ્યા કેવી રીતે લાખો વર્ષો જૂની આખી વ્યવસ્થાને વેરવિખેર કરી રહી છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આખી આ સમસ્યાને ફિનોલોજીકલ મિસમેચ કહેવામાં આવે છે અને આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે. થાય છે એવું કે હવામાનના અનિયમિત ફેરફારોને કારણે પક્ષીઓનો પ્રજનન કરવાનો સમય અને પ્રકૃતિમાં તેમના માટે ખોરાક ઉપલબ્ધ હોવાનો સમય આ બંને હવે એકબીજા સાથે મેળ ખાતા નથી. જરા કલ્પના કરો, બચ્ચા ઈંડામાંથી બહાર આવે, તેમને સખત ભૂખ લાગી હોય, પણ જે કીટકો તેમને ખાવા માટે જોઈએ છે તે વાતાવરણમાંથી પહેલાં જ ગાયબ થઈ ગયા હોય તો શું થાય? ઋતુઓની આ અનિયમિતતા પક્ષીઓના અસ્તિત્વ સામે જ એક બહુ જ મોટો પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે. વિનાશની આ આખી સાંકળ જો સમજીએ તો તે અત્યંત ભયાવહ છે. જુઓ, સૌથી પહેલાં અનિયમિત હવામાન ઋતુઓની શૃંખલાને બદલી નાખે છે. તેના કારણે પક્ષીઓના સ્થળાંતર અને પ્રજનનનો આખો સમયપત્રક ખોરવાઈ જાય છે. પરિણામ એ આવે છે કે ખોરાકના કુદરતી સ્રોતો સાથે તેમનો તાલમેલ સાવ તૂટી જાય છે અને અંતે પક્ષીઓની વસ્તીમાં મોટા પાયે ઘટાડો થવા લાગે છે. ઇકોસિસ્ટમની આ એક નાનકડી કડી તૂટતા આખરે તો સમગ્ર પર્યાવરણ અને આપણી ફૂડ ચેઇન જોખમમાં મુકાઈ જાય છે. મૂળ ગ્રંથમાં નોંધવામાં આવેલી એક પંક્તિ અહીં મને યાદ આવે છે, જે ખૂબ જ હૃદયસ્પર્શી અને એકદમ સચોટ છે. ઋતુઓ અને પક્ષીઓનો સંબંધ એવો છે જેમ શ્વાસ અને જીવનનો. એક બદલાય તો બીજું પણ બદલાઈ જાય. વાત એકદમ સાચી છે. પક્ષીઓનું આખું જીવન ઋતુઓની સ્થિરતા પર જ સંપૂર્ણપણે નિર્ભર છે. ઋતુઓનું સંતુલન બચાવવું એ માત્ર આપણા માનવીઓ માટે જ નહીં, પરંતુ આ અબોલ પક્ષીઓ માટે પણ એટલું જ અનિવાર્ય છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક સૌથી મોટો અને કદાચ સૌથી અઘરો પ્રશ્ન આપણી સૌની સામે ઊભો છે. શું આપણી માનવી પ્રવૃત્તિઓ પક્ષીઓના આ ઋતુગત સંગીતને કાયમ માટે શાંત કરી દેશે? કે પછી આપણે ભેગા મળીને ફરી એકવાર પ્રકૃતિ સાથેનું આ અદ્ભુત સંતુલન પુનઃસ્થાપિત કરી શકીશું? આ એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ અત્યંત ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. મને ખાતરી છે કે પક્ષીઓના જીવનચક્રની આ વૈજ્ઞાનિક સમજ તમને ખૂબ જ ઉપયોગી રહી હશે. ફરી મળીશું એક નવા અને આવા જ રસપ્રદ વિષય સાથે.